સસ્તા દરે એર ટિકિટ આપવાનું કહી બનાવટી ટિકિટો મોકલી લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર ઠગને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સસ્તા દરે એર ટિકિટ આપવાનું કહી બનાવટી ટિકિટો મોકલી 7,67,000થી વધુ રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરાઈ હોય જે મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનરની સૂચનાને લઈ નાયબ પોલીસ કમિશનર બશાખા જૈનની સૂચનાને લઈ સાયબર ક્રાઇમની ટીમ તપાસમાં હતી. ત્યારે બાતમીના આધારે લાખોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી એવા મૂળ આસાપનો અને હાલ બેંગ્લોર ખાતે રહેતા હુમાયુ કબીર અબ્દુલ રઝાકને સાયબર ક્રાઇમની ટીમે બેંગ્લોર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે. ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે, તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું. અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ જે આરોપી છે એમને અમે લોકોએ બેંગ્લોર ખાતેથી ધરપકડ કર્યું છે અને છેલ્લા 1-1.5 વર્ષથી એ જ કામ કરે છે. એના સિવાય પોતાનું અકાઉન્ટ પણ ભાડે આપે છે સાયબર ફ્રોડના કામગીરી માટે. અને એમના ખાતા ઉપર અમે લોકોને હાલ સુધીમાં કુલ 6 NCRP કમ્પ્લેન્ટ પણ મળ્યું છે આ ફરિયાદ સિવાય. તો એમ ખોટી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને સાથે પોતાનું અકાઉન્ટ સાયબર ફ્રોડ માટે પણ આપે છે.